હે આયા આયા દીપો કરશન આયા મર્યો મર્યો મચ્છર મર્યો પાડી દીધો. હા બસ એ જ કરો. જ્યારથી તમને દુકાનમાં નોકરી રાખ્યા બસ મચ્છર જ મારો ધંધો જ કરતા નહીં. પછી એમાં હું શું કરું યાર? હું શું કરું એટલે મારાથી ગરાગી નથી હચવાતી એટલે તમને નોકરી રાખ્યા. જેવા તમને રાખ્યા ત્યારનો ધંધો જ થતો નહીં. અલ્યા પણ શેઠ કોઈ ગરાક તો આબુ જો. ખાલી એકવાર કોઈ ગરાક આવી જાય ને તો હું લપેટી નાખું. ઈનો માસ્ટર હું યાર. પણ કોઈ ગરાક ના આવે તો હું જે રીતના કરું હવે? ખાલી એકવાર તમારો હગો ભાઈ આવશે ને તોય લપેટી નાખું. આવ્યું ભાઈ એડ્રેસ બતાવજો. એડ્રેસ વાળો હતો માધાભાઈ વીરાભાઈ ઘર નંબર 205 શિવાની પાટ. હા હા આપણી પાછળની ગલીમાં જ છે. હા તેવું કોમ હતો માધાભાઈ નું? ભાઈ મારા છોકરા માટે સોડી જોવા આવ્યો માધાભાઈ ઘેર. માધાભાઈ ની જોડી પેલી મુન્ની. મુન્ની ના હારી સોડી હારી. પાછળની ગલીમાં જ છે. પણ ઓ કાકા ઓય લાલા પણ શેઠ હું કહું મુન્ની નિમેળાવા હોવાન ચમ શેઠ મુન્ની ને તમે ઓળખતા નહીં? ઓળખું ને ભાઈ રોજ હોય થઈને જાય ને કોલેજ યાર. કેટલી ફેશન વાળી ફેશન વાળી તો અને આ છોકરો જો આ કાકાનો છોકરો દેશી જો આ જરસું જો 70 રૂપિયા વાળું જરસું 100 મહિના પહેર્યું એવું લાગે. આવા કપડો પહેરીને યાર સોડી જોવા આવા તું છે યાર થોડા તો હારા થઈને અવાય કે યાર. જો ઘેર જઈને કપડો બદલીને પછી જો તો કોક પાસ કરશે. ઓ અને લોચા હવે 25 કિલોમીટર થી આયા 25 કિલોમીટર પાછા જઈએ કપડો બદલવા સ્પેશિયલ. એ વાત એ સાચી છે. પાછું એ તો નુકસાન પર તાણ યાર. તો હવે શું કરવાનું તાર મોહન? પણ ઈ ઘેર તો જવાન આવા લે નવો નોકા કપડો આટલો બધો તો છે આખી દુકાન છે લઈ લે એક જોડી લાલા. હા અમે તમે કોઈ સોડીને હાથમાં આલવા પૈસા તો લઈને આયા છો કે લાજ હોય ને થોડા ઓછા આવી ગયો પણ છોકરો પાસ થઈ જાય કે યાર. સીધો ડન કરી દે કાકા તમારા છોકરાને મસ્ત કપડો હોયથી લઈ લે એક જોડી. પણ નવો કપડા પહેરીને જઈ પાસ કરી દે છે. અરે યાર દેખાવમાં તો હજ કે તમારો છોકરો યાર હું વાત તો કરું. લઈ લો કે એક જોડી લઈ લો કે. આલદેન ભાઈ એક જોડતા કપડો તાણ હું યાર આ પેલું ડેનિમ નું બતાવ એ મુન્ની ને ડેનિમ કપડાની શોખીન. એ બતાવજો ભાઈ. ફેશનેબલ હો ભાઈ. બાકી માધાભાઈ ને બધા હારા હો આમ તો ઘર હારું હો આમ તો. અરે જો આ ડેનિમ નો જો તારા ખાલી આ શર્ટ અને પેન્ટ ખાલી લાલા તું આ પહેરીને જાય ને એટલે તને આગળથી ઓમાં આવતા મુન્ની જોશે ને ઈથી જ કહી દે કે છોકરો આપણો પાસ. શું કેવું છે? હા ડેનિમ નો કપડો એને બહુ ગમે. ફાઇનલ આજ લેવાનો. એટલે આટલો ઊંચા મોનો કપડો પહેરવાનો છોકરાને છોડી દેવા માટે? અલ્યા ઊંચા મોનો એટલે યાર તમે એવું આમ તો અમાર મહેમાન જ કહેવો યાર. તમારા પાસે ખોટા પૈસા લેવાય ના. આ તો તમારે યાર કોમ થઈ જાય એટલા માટે બાકી અમન છો એવી બધી પડી છે ભાઈ. નહીં કાકા એ તો દેખાવમાં એવો હું મૂગો નહીં. કેટલા નો હશે તા? ખાલી 1500 રૂપિયા. ઓહો હાલ દે હેડો. હા 1500 કોઈ કદા પાસ તો કરો. પાસ કરી દેજે આગળથી પાસ કરી દેજે યાર હું યાર. હું યાર કાકા લ્યો શેઠ હું કહું હા પણ તોય હારું આટલો મૂંગો કપડો લીધો ને હારો લીધો પણ તોય મને નહીં લાગતું મેળાવો. એટલે ચમ કપડો હારો હું છોકરો હારો દેખાય ચમ પાસ નહીં કરે. છોકરો હારો હા છોકરા બાપો છોકરા બાપામાં શું ખોમી હે? હા ડોહો લાગે હે. એટલે પણ ડોહાનો કપડો કોમ ચાલતો રહે અમે ડોહાનો જ પહેરીએ કે? અરે ઈમ નહીં વાત કાકા અત્યારની વહુઓ તમે છોડી હવે એ ફેશનેબલ. માધવભાઈએ કોઈ અરે માધવભાઈ જીન્સ નો પેન્ટ પહેરીને ફરે અહીં યાર હું વાત કરે. ના એ વ્યક્તિ હવે છોડી અત્યારે બધી વહુઓને મોડર્ન હાહુ હારો જોતા હોય. તમારા ધોત્યો તો હા ડોહો ધોતી પહેરે. હા પાછા ના પાડે છોકરો તો કમ્પ્લીટ છે બાપના લીધે છોકરા ના પાડજે સારું લાગશે? ના હારું લાગે તો હું પહેર દે પાછો હું બીજા વડે લેવું. અલ્યા ઘેર છો જવા જરૂર હા યાર ડોહો અમે મુરત ત્યાં તૈયાર કરીએ લે કાકા ડોહાય કરી દઈએ. પણ મને જીન્સ પેન્ટ ના બધું શોભા લે અત્યારે. અલ્યા શોભા વાવાનું ના હોય છોકરો માટે થોડું સેટિંગ કરવું પડે. બાકી તમારી મરજી ભાઈ તને તો કપડો બહુ લાવવાની હે ને લાવવાની તો લઈ લ્યો એક જોડી કપડો. બતા તાન ભાઈ હેડ મારું એ કર કોક. આમ હું કહું કાકાને ને ગુલાબી કલર નો શર્ટ બતાવી યુવાન ઉપર સૂટ મસ્ત થશે. મારા મગજમાં આ જતું છે. હા ને અરે ગુલાબી જો શેઠ ખાલી આ કપડો કાકો પહેરશી ને આર્યો કપડો ગુલાબી શર્ટ હા મુન્ની મમ્મી લાગા તો હોન કમાડી દે. અલ્યા ગોવિંદા જેવા લાગશે ગોવિંદા જેવા હું વાત કરે. તૈયાર તમે આર્યો પણ આવું આ થોડો મૂગો હું યાર. કેટલો મૂગો તો હું 5000 ની જોડો પણ હું કહું હવે આ આપણા વેવાઈએ ત્યાગ તાણી યાર માધાભાઈ ના વેવાઈ આપણા વેવાઈ શેઠ ગમે તે તો આ આપણા જમાઈ કેવાય મોન જન્મ રાખું
2000 રૂપિયા આલી દેજો, કમોણી નહીં રાખવી આપણે ના, એમાં. ના, ના, બરાબર. બધા કમાન ના હોય સંબંધ ના આવે, તમે 2000 આલી દેજો, કમોણી નહીં રાખવી હવે સંબંધ યાર. હાચવવો પડે છે સંબંધ યાર ઓમનો સંબંધ થાય એમાં આપણને ખુશી થશે. બરાબર, આમાં ના પાડી દે છે તો આપણને કેવું લાગશે હા, કે અમારે ત્યાં એડ્રેસ પૂછવા આયા હતા અને હગઈ ના થઈ. ના આ થાય. છોકરાથી હું હારો લાગવા માંડ્યો તો એ લાલચ જાગી લાલ હો, પણ આ પાઘડી પહેરી રાખજો તમે એટલે ખબર પડી જશે કે આ છોકરાનો બાપો. હા, તો જવાની છૂટી સારું, ગઈ. હજી સારું. કપડાં પહેર્યોય નહીં ને. ઓહ. માપસર થઈ તો રહ્યો ભાઈ. એટલે આ માપમાં તો જો હમણાં ટ્રાયલ રૂમ છે બરોબર, જઈ અને મસ્ત કપડો તમારો 2 જણા બદલી દો, બાકીનો કપડો એમ લો, રિટર્નમાં પછી તમારો જૂનો લેતા જજો. હું કીધું વેવાઈ ફાઇનલ થઈ ગયા. ગોળતોડા વળતા પેડા લાવો, ગોળતોડા હા, પેડા ખવડાવીને જજો કાજુ પાછા. કતરી કાજુ કતરી. હા. થઈ જશે તો ખબરાવતા જઈએ. અરે બધું ફાઇનલ જ છે. ખાલી શેઠ હું બોલ્યો તો કે એકવાર ગરાક અંદર આવું, ગરાક નહીં, આ તો કોઈક બીજો લોકલ આયો તો પૂછવા માટે, ઈને વેટીને છે આ માસ્ટરી અમારી. ખરી હો, હા? મસ્તરી ખરી. હા, થઈ ગયો ને ધંધો. બસ આવી તા ધંધો કરાવતો રે, દિવાળી બોનસ આલો એ તને. સારું, ખાલી મોય અંદર મોણા લાવો. એક કોમ કરો ને શેઠ, હા. નેકળો રોડ ઉપર કોક ને ગમે તે બોના વેટીને આ બાજુ લાવો, ખાલી જો પછી હું લપેટી નાખું. રોડ ઉપર નીકળું, હાઉ. દુકાનનો માલિક રોડ ઉપર નીકળે અને તું અહીં બેઠા બેઠા બધો લપેટ. બેસો જ નહીં મનું.